આપણે ત્યાં જે વધારે વરસાદ પડ્યો અને નીચાણવાળો વિસ્તાર એટલે રાયચંદ રોડ છે, અહીંયા લેવલ બહુ આજુબાજુ કરતાં નીચું હતું ને પાણી ભરાયું હતું. સાથે સાથે ડ્રેનેજના પાણી પણ બહાર નીકળતા હતા ને આ લોકોની ફરિયાદ હતી કે એક વખત અમારી ત્યાં મુલાકાત કરો ને. આજે કમિશનર સાહેબ સાથે આખી ટીમ કોર્પોરેશનની આનું કાયમી સોલ્યુશન આવે એના માટે અમે લોકો આવ્યા છીએ અને સર્વે કરીને આ ડ્રેનેજનો જે પ્રશ્ન છે એ સોસાયટીવાળાની સાથે સહમતિ કર્યા પછી કાયમી નિકાલ આવે એવો યોગ્ય નિર્ણય લે. અમે સવારે ડમ્પિંગ સાઇટ પર ગયા હતા, ત્યાર પછી અહીંયા પાછળ તાસ્કરનગર થઈને શેઠજી વકીલની આપણી ખોપડીની ચાલમાં ગયા હતા અને હમણાં આ ગરનાળામાં જે પાણી ભરાયું હતું એમાં જે કંઈ મોટર બોટરની વ્યવસ્થા વધારવી પડે કે કેમ એ માટે વિઝિટ કરીને હવે અમે શાકભાજી માર્કેટની દુકાનોમાં જે પાણી ભરાયું હતું ત્યાં જઈશું. રોજે રોજ નવા વિસ્તારમાં જ્યાંથી લોકો બોલાવે અને ફરિયાદ હોય ત્યાં અમે રૂબરૂ સ્થળ પર કમિશનર સાહેબ સાથે ને આખી ટીમ સાથે જઈને જે કંઈ કરવું પડે એમાં સૂચના આપીને કરવાનું શરૂ કર્યું છે. રેલવાળો વિસ્તાર તો આપણો છે જ, પણ આ વખતે એવું બન્યું કે 10 કલાકમાં 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો ને અમે તમામ વિસ્તારના અમારા કોર્પોરેટરો, અમારા મ્યુનિસિપાલિટીના એન્જિનિયરો, કર્મચારીઓ બધાને કહ્યું હતું કે જે તે વિસ્તારમાં આટલો વરસાદ પડ્યો છે ત્યારે એકવાર વિડીયો લઈ લેવો જોઈએ ને અમે વિડીયો કલેક્ટ કરીશું બધા જે વિસ્તારમાં આટલું પાણી ભરાયું છે. અને કમિશનર સાહેબે ગઈકાલે એક એજન્સીઓ પણ બોલાવી હતી કે આવનારું ભવિષ્ય આપણું એન્જિનિયરોની પાસે સર્વે કરાવીને ડ્રેનેજ લાઈનને વરસાદી લાઈનો નવેસરથી આપણે કઈ રીતે નાખીએ તો ભવિષ્યમાં પ્રોબ્લેમ ન થાય એમનું પણ કમિશનર દ્વારા કામ ચાલુ થઈ ગયું છે.